આ વર્ષે તો તમાકુ હારી થઈ હે ને હવે દેવું બધું ભરાઈ જાવ તો હજુ પણ બોરે જઈને એક બે પોણી હજુ પાવાના બાકી હે પાઈ દઉં હા હજુ પણ બોરે જવા દે તો તમાકુ હારી હે ને એટલે બધું દેવું તો બધું ઘણું ઘણું ભરાઈ જાય જવા દે હજુ પણ કહેતા હો પોણીનું કાલ આલે તો વાર દઈએ હજુ શું કરો હા પોણી વાળું તું તમાકુ તે વાળો ને એટલે હું મજાક કરો યાર તમારે બોરનું પોણી જોતું હતું એટલે રાજભાઈ તમે આયા છો પણ બોર તો બધો અઠવાડિયા સુધી નવરો જ નહીં કેમ પાણી ચાલુ બધું 85 વીઘા વાયુ હોય તે બધું પાવન ચાલુ હોય હા તો અઠવાડિયા ચેડ આવી ચાલશે ને પોણી હા તો વધુ ને અઠવાડિયા ચેડ આવજો બરાબર હા રડો બોર નવરો થાય એટલે હાલે હા તો હું જવું પડે હો આવજો તમાકુ તો કાલ જ પોણીની જરૂર હતી ને હજુ ભાઈ અઠવાડિયાનું કીધું હવે શું કરું હવે સવારથી હવે અઠવાડિયા સુધી ખેંચવું પડશે હડો ના આટલી વખત અઠવાડિયા સુધી ખેંચી નાખું પછી જ આવું અઠવાડિયા છે નોકરી તો ટાઈમ મળતો નહીં ને એરંડા પીવા આવી ગયા હવે તો હવે તો કાલ હજુભાઈને કહું કે હું રજા રાખું તમે મને પોણી આલો ગમે તે કરીને હળો એરંડા પીવા આવી ગયા પાયા વગર ચાલશે નહીં હવે તો હળો હજુભાના બોરે ના આવે તારે હજુભા બોરે હોય તો સારું હોય અજમલ જાણ હા બોલો બસ જ્યાં હા હું અજમલ બોરે જતો સમ હું કોમ પડી હતું એટલે તમાકુ પીવા આવી હતી તે પાણી વાળવું હતું એવું હતું તે અઠવાડિયા ચેડનું કીધું હોય અઠવાડિયા ચેડ કીધું એમ તમે જો આડ્યા હમણાં બસ મારે અજમલ બોર બાદ જવું હીરા હોય તો હા જો હતા કરી હો હતા એટલે ભેગો થતા હોય થોડું કોમ હતું એટલે હા બરાબર હા અમને ભલે અજુભાઈ અઠવાડિયાનું કીધું હોય મારે કાલ રજા રાખે પાણી વાળ દેવું હોય એટલે કોઈ જફા તો નહીં વચ્ચે હવે રજા તો રાખવી જ છે કાલ પાણી હજુ બાલ છે તો જ હા નહીં યાર તો વાત તો કરીએ એમ ના શું કરો આડામાં કરો બોલો દીકુભા પાણી આલો ને એરંડા પીવા આવી ગયા પાણી તારું લે એટલે એ ભલા મોણા પાણી નહીં તાણા ખેતર પાવું હતો આમ કરો એટલે આપણો ખેતરમાં તો પણ બોર હાલ નવરો નહીં યાર એટલે પૂરો મને નોકરીમાં ટાઈમ મળતો નહીં અને એરંડા તમે જોજો ખાલી એક બેનો ઓટો મારી આવજો કેવા પીવા આવી ગયા તમારા એડાની વાત તો સાચી પણ ભડો મારા તો 85 વીઘાનું પડી રહ્યા પીવાનું બાકી છે એટલે વાત તો સાચી પણ બધી બોર ચાલુ જ છે તમારે તો ઘરનો બોર હ ઘરનો પડી યાર પાવ તો પડે ને ટાઈમે યાર હું કાલ નોકરી રજા રાખું કોઈ કરીને સેટિંગ કરો કે પાણીનું જો અઠવાડિયા સુધી નહીં મેળાવ્યો યાર મારે બધું પાવા આવી ગયું જો હજુ અઠવાડિયે ચેડ મેળવશે અઠવાડિયે ચેડ આવો ધંધા કાલનું કોઈ કરો કે થઈ જાય તો વળી કાલ નહીં યાર મારે બધું આજે હાલ ચાલુ હોય ને કાલે ચાલુ રાખવાનું રાત દાડો ચાલુ જ છે બોલ તમે કાલ આલો તો વળી હું રજા રાખી લઉં એટલા માટે સમજે ના ના ધંધા અઠવાડિયે રજા રાખો પછી અઠવાડિયે પાઈ દઈએ ફાઇનલ ફાઇનલ પેલાના ચપ્પલની પાંચ ટૂંખાણી નહીં ને બીજો આ ચેડે પાણી આલું નહીં પણ અમને હા રવિવારની રજા એક આવે ને મારા કાકો મને પાણી વાળા મેં લીધો એક રવિવાર આવે પતંગ ચગાવવાનો એ ચગાવવા જતા નહીં મને તો અને હવે હજુ પણ તો પાણી માગવાનું કીધું એ કમંડી મોણા મને પાણી હાલતા નહીં મેં મારા કાકા કીધું કે એમના જોડે પાણી ના માગશું તો એમના જોડે કીધું પાણી માગવા જવા દે મને આવે હજુ ભાવ બોલ બલ્લુ મારા કાકે પાણી મગાવ્યું હ પેલું બાટલું પાણી ભરી જા હા એ નહીં પેલું પાણી વાળવાનું કહો એટલે આ કહું તો પણ બોર નવરો નહીં હાલ મારા કાકે કીધું વાત કરી લેજો તમે તારા કાકા કહેજે કે બોર તો હાલ નવરો નહીં ને અઠવાડિયા બધું પાણી ચાલુ એમ ના હોય એવું હા અઠવાડિયા પછી મેરા એમ કહેજો હો એ સારું પડો તા જા એ આવ્યું મારા કાકા મેં કીધું કે આજુબાજુ જોડે પાણી ના માગશું તો એમના જોડે માગ કરે અને એમને ના પાડી હવે કેવું પડશે હવે જો તમારી રીતે વાળજો પાણી વાળવું એટલે આ બધા ભલે પોણી ઓલે હળીએ ચડ્યા પણ એક કેમ પોણી આલું નહીં સૌ બધાનું બગડતું આ વર્ષે મારે બધેથી આગળ જતું રહેવું એ બધા સોચીને રહી જતા આજુબાન પોણી કીધું અઠવાડિયે પોણી તમાકુ પીવા આવી હતી પણ એમને પોણી ના લ્યું કે હાલ બોર નરું નહીં અઠવાડિયા ચેડાવજો ચમડાઈ ગઈ બ્રજો ને કેવી તમાકુ થઈ ગયું આજ પાછું જવું હોય અઠવાડિયે થઈ ગયું આજ જતા શું કે બહાર જતા કોણ લે આજુબા શું ટીકો લે
અલે આ પાવડો પાઈ જતે હાથો કાઢતો તો એનો. હવે બજારમાં નવો લાવી દેજો. આ જૂના હાથો શું કરશો તમે? અલે આ તો હાથો કામ આવે યાર. અમુક વસ્તી હમણાં હેરાન કરે એમના ઓલે. એમ જેવી વસ્તી એ તમને હેરાન કરે. અલે ના હોય યાર વસ્તી. એવું તમે આગળ બોલો. એટલે આ પોણી વાળું હતું ને તમાકુ? એટલે આ પોણી તો તમારી વાત સાચી પણ પોણી હાલ બહુ નવરો થયો નહીં યાર. તમાકુ પણ હા ભૂકાઈ જઈએ યાર. તમે પેલા રે આ તો તાણે અઠવાડિયાનું કીધું ને હવે અઠવાડિયાની અઠવાડિયાનું વાત સાચી પણ તમે મારા 85 વીઘા યાર હજુ નહીં પીર્યું કરું કહો. મને કયો તો વહેલા યાર. હું ગમે તે કેટલો કરું તમે યાર પોણી હાલતા ને તમાકુ બગડાય યાર મારા. તમાકુ બગડ તમે તમાકુને સમજાવો યાર હાલ ઘડીક રે. એટલે ભલા મળે તમાકુ ના સમજો યાર. તમે યાર તમને ના સમજે તમારી તમાકુ નહીં. અમારી તમાકુ થોડી સમજાય. એ કડિયા ઈ તારા બાર જો નહીં આવ્યું આવતે તારું લઈ નહીં વાઈ શેગો. એટલે આ ભલા મળે ખાવા દો છોકરા યાર. ચો એટલે ખાઈ જા પાણી તમારે. જો ચીલી ખાઈ નાખી દીધી ને બગાડા બધી શેગો યાર. ના, ના, એટલે તમે ચોખા હંગાત લઈને આવી જાવ હોય કણ છોકરા લે હંગાત રાખતા હશો. એટલે આ બોરવાળા ખાવા દે એમ નહીં જાતે ને. એ લઈ જાવ. શું કરશો કે હવે પોણી અઠવાડિયા ચેડ હાલશો કે નહીં હાલો? એટલે આજ મને કીધું તો ખરા આપણો બોર તો હજી નહીં સેટિંગ થયું હાલ. તો અઠવાડિયા ચેડ આવું. અઠવાડિયે જણાવજો. ફાઇનલ લેજો અઠવાડિયે બરોબર ને પોણી? સારું અઠવાડિયે જણાવજો જો. હારું. આવજો હેડો. ત્યાં કશું કામ હોજવા દે નહીં મને. પાણી માગવા આયા કરે અઠવાડિયે પણ તમને કશું હાલવાનું નહીં રહો. સબ બળી તમાકુ સબ ફોયમાં પહેરી જતી કે બળી જતી. એટલે ભત્રીજા એટલે હજુ પાછો કેવા બોરવાળા યાર ઘમંડી લાગે યાર. પણ પેલી તને અઠવાડિયા પહેલા આવ્યો તો તોય ના પાડી કે અઠવાડિયા ચેડ આવજો. અને હેલા આવ્યો તો અઠવાડિયા ચેડ આવ્યો કે તમાકુ તમારે કોને સમજાવો કે તમે. એટલે આ બહુ ઘમંડી હે. હવે પેલા પહેલું ભા બોરવાળા એમને પૂછી યાદ એરિયા પોણી હાલે ને તો એમની જોડે પોણી લઈ લઈએ. આ તો આપણી તમાકુ ને બધું બગડાવો છે. સાચી વાત કાકા બહુ અમનું પોણી હવે કદી લેવાય ના યાર. આ પોણી લીધું એમાં પેલું થઈ ગયું. હવે લેવું જ નહીં એમનું પોણી. એટલે જીભાઈ અઠવાડિયાનું કીધું તું આજ તો રજા પાલ દીધી અઠવાડિયું થઈ ગયું તો ગમે તે થાય પણ આ પાણી લેવું એરંડા હવે ફૂકાઈ જાય હવે હા લે જુબા બરોબર લે હવે અઠવાડિયું થઈ ગયું હે પાણી આલો હાલો એટલે પાછા આવી ગયા તમે અઠવાડિયે. એટલે આબુ તો પડે ને બુડો એરંડા હાવ ફૂકાઈ જાય તમે નજર તો નાખો ખાલી એટલે આ વાત તમારી સાચી પણ મારા હજી પી નહીં રહ્યું પૂડો. તમે મારા 80 વીઘા પીધું હજુ 5 વીઘા બાકી છે. ખેતર હું જોવા જતા મારા એ બધું જો તો જોયું પણ હવે શું કરું કયો મારા પાવર બાકી હજુ તમને તો યાદ પેલા પાણી. એટલે કોક કરો ને વચ્ચે હાલ દો એવું કોક કરો એટલે વચ્ચે નહીં સેટિંગ થયું યાર. મારે પીવાની લાઈન ચાલુ એક જ. કરો કોક એરંડા હાવ ફૂકાઈ ગયા હા સીઝન સારી છે એરંડાની એટલે મારા સિઝન તમારી વાત સાચી પણ હવે હું કરું કે મારે આ બોર્ડ નવરો ને ચીજનું સેટિંગ કરું. મારો આમ એવી ગણતરી હતી કોઈ એરંડા આટલો આમ લઈ લઉં ને તો કોઈક ધંધો લઈને બી હું છે એટલે હવે તમારી વાત સાચી પણ હવે તમે કોક કરો યાર. મારા હાલ અઠવાડિયાથી બીજો નહીં મેળાવે એવો. એટલે તમે તો બધું શું વાયદા હાલ કરો વાયદાની વાત નહીં યાર પણ મારો બોર્ડ નવરો ના ચીડ આલું કયો તમને. એક દાડો આખા પાછો આમ કે આમ તમારે આખા પાછું એટલે ઘરનો એટલે તો આખા પાછું ના થાય યાર. મારા ઘરની જમીન નહીં તમને આલી ભાઈ મારે બગાડવાનું યાર. એટલે એક દાડો કોઈ ના બગડે મારે અઠવાડિયું નહીં બગડ્યું ના યાર મારે ના પેલું થાય. મારે કમ્પ્લીટ ટાઈમ ટુ ટાઈમ પાવા જોવું યાર. એટલે તમારે ભાગ લેવો કલાક વાળી લેવી ચીડતું લેવું બોલો મારે 5 કે કલાક વાળું એવું કોઈ નહીં. મારા યાર મેં મારા જમીન હતી એટલે મેં મારા પોતાનો બોર બનાવ્યો બરોબર. એટલે હું મારું બગાડીને તમને ચીજનું પાણી આલું. ટૂંકમાં નહીં મેળાવો હજુ ના અઠવાડિયાથી નહીં મેળવે મારા અઠવાડિયાથી બોર ચાલુ છે. હજુ અઠવાડિયું થાય તો ભાઈ અઠવાડિયું ને અઠવાડિયું 15 દાડા હજુ તો એડા ના જ થાય સમજ્યા તમે તો હવે ગમે તે થાય બધું પણ મારે નહીં સેટિંગ થાય. તો હળો અમે જે બીજું શું કરીએ હા કશો વાંધો નહીં. જો આ તા પાણી લેવા કશું હાલવાનું નહીં તમને પોણી શું તમારા હેડા બેડા બધું પડી જતું. આ વખતે તમને બધાને પોઈમ જ રાખવાના. જો જબર ઉપાધિ કરી હોય ને નવાઈનો બોરો ને એવી વાત કરે આવ્યો હતો એવી રીત ચડે હોય ને કે ઓને તું કે આમ તો જઈને ફરી વળું અને હવે કરવું હોય એ અઠવાડિયે આવજો ને ઓમ આવજો ને 10 દાડે આવજો ને વાયદા હાલ કરી રહ્યો હવે શું 15 દાડા સુધી મારે એડા અમને હુકાય તાણ જ ને અને મારે કોક તો કરવું પડશે મને પોણેરવાની નેસા નહીં ને એટલે એટલે બોના બનાવી રહ્યો ને આટલા દાડે યારે બોના બનાવી ના કરે કશો વધુ નહીં એને પોણી ના લું તો કોઈ નહીં આપણે જો કોઈ એના પર એવી સાપ મારી લીધી કે એના જોડે પોણી લેવા ને એડા પીહ કોઈ એ ના હાલે તો કોઈ નહીં આપણે જે પહેલું બા જોડે પહેલું બા ભાગે હાલે તો ભાગે અને એમને કલાક વાળી લેવી તો કલાક વાળી જ્યાં હાલે એમ પોણી તો લેવું જ છે એરંડા પાયા વગર ચાલે એવું હોય નહીં હવે બોલો બોલો અજમલ સાહેબ. ચલા હતા આ તમાકુ વાળા પોણી વાળી બોર જોડે. હા રડો હું કણ આવતા આવો તમાકુ છેતર હું. એ હારું
અત્યારે શું કોમ છે અજમલ સંઘ હા બતો દો બોલો શું કામ હતું હા તમાકુ થોડું પોણી વાળું હતું તમે મેળ આવશે ખરી તમે તો પેલા આજુબાનું પાણી નહીં લેતા એમનું લઈએ પણ યાર યાર ખેડૂતની વેદના સમજ ના આયા તો કશો હતું નહીં મારા પોત પાટલા બાકી પાઈ ના તમને હા તો પોણી પછી એટલે આવું પીવાય જે બધું અઠવાડિયા પહેલા જોતો ને માગવા તે કે અઠવાડિયા ચીડ આવજો કશો હતું નહીં આવા અઠવાડિયા ચીડજો ને તો કે હજુ અઠવાડિયા ચીડ આવજો યાર તમાકુ બધી ઉકાઈ જાય ને બગડે કશો વધો નહીં ત્યાં આપણે પોત પાટલા બાકી પાઈ તમને ના ધંધો વાળ દો હા ચાલુ જ છે આપણે બોલો કશો વધો ચિંતા ના કશો હું બેઠો છું હા વિકુબાનો ફોન આવ્યો બોલો વિકુબા એટલે ભેલુભા કેટલા હતા હા તમાકુ પાવું તમાકુ એમ એમ હમ આ તો એ રહેજો થોડું કોમ હા તમારું હા આવો વાંધો નહીં એ સારું હાડો ફોન ઉપર ફોન આવ્યો શું કોમ છે ભત્રીજા હડો આપણે પાણી તો વધુ ને તમાકુ પહેલું ભાનું પાણી લઈ લેવું કીધું એટલે મેં એટલે ચો જીયા લે ના પહેલું ભાન બોરી ગયા ભેલુભાન બોરે ગયા હતા હતા ભેલુભાન તો જ હેડ્યો હું એ જો એમ ને તમારે થોડું પાણી વાળતું ને એટલે પાણીનું ક્યાં ગયું એવું હતું તો ભાઈ તમે પેલા બાજુ વાળા શું કરે હતા રજ્જુભા એ પેલે એમને ના પાડતા હતા એ તો ચોખ્ખી ચડકે નહીં પાણી મેળાયો કેમ એટલે એને ના પાડે એમને અહીંયા જવું તું ખબર પડી રહી જઈને આવે લે બે દરનો અઠવાડિયા કે અઠવાડિયા ચડાવજે એમ કે એવું કહેતા હતા એના આમ તો બહુ કમંડી મોણા નહીં હું જે તો મને એવું કર્યું તમને કહું પહેલી વખત જો ને તે મને કે અઠવાડિયે આવજો મને કે અઠવાડિયે મારા કે 85 વીઘા જમીન હે ને મને કે અઠવાડિયે પી રહ્યા એટલે મૂકો હારું હળો તમે અઠવાડિયે આવ્યા બરાબર પછી પાછું અઠવાડિયું થઈ રહ્યું એટલે હું તો રજા પાડીને ફેર છે મૂકો હળો હવે અઠવાડિયું થઈ રહ્યું તો ફેર છે ને એટલે પાછા એવું કીધું મને કે હવે ફેર અઠવાડિયે આવજો એટલે આપણે તો આખા દાડો એમના વાયદા સંભાળવાના કોઈ એટલે એ આપણે નાના ખેડૂતોનું ના સમજે એટલે ખેડૂતનું આયરા કોઈ સમજો નહીં સમજે એટલે હું પહેલું જોડે હેડ્યો ભલે હળો જ મળશે કે એમના જોડે જતા એ હળો હેડ ભાઈ તી હેડ આવો આ બાજુ આવો બોલો બોલો આવો ને આ બાજુ બોલો અમારે એરંડા હુકાય પાણી પાવું છે તમે હજુબાનું પાણી લો ને તમે લો હજુબા કેમ તમને હેરાન કરાતા હવે એરિયા બહુ ખમણ નહીં થઈ જાય એરિયા શું કે તમને કહું હા તો મીએ વાય છે 85 વીઘા જમીન હા એમ કહેતા હતા હવે આપણે તો વાય ના વાય આપણે કોઈ જોવા ગયા નહીં બરાબર મારા 2 અઠવાડિયે મને એ ટલા કરી રહ્યા શું કરું કશો વાંધો નહીં તમારે પાણી લેવાનું મારે લેવાનું હોય તમે લેવાનું એરંડા કશો વાંધો નહીં મારે તમાકુ પીને અજમલ સંઘ તમાકુ પાઈને તમને આલ દો મેં રજા પાડી અને મૂકો લાવો હા તને તો પાણીનો મેર આવી જા એટલે જોઈ એટલે મને કે હવે અઠવાડિયે કશો વાંધો નહીં અમે જે મોટા ખેડૂત હોય ને એ તમારા જેવા નાના ખેડૂતની વેદના ના સમજે વાત તો સાચી ભેલું તમારી હો એમને શું કે આ અમને ના થાય ને તો મારા વધારે થાય ને એમ એવું અને એરંડા કેવા થયા વખત તમે ઓટો માર્યો તમને ખબર હોય તો હા એ તો જોયા હું કાલ નીકળું છું એટલે મૂકો આ વખત બધું આપણે જે હોય ને એ બધા ખર્ચા પાણી નીકળી જાય એરંડા હારા આ વખત તો કશો વાંધો નહીં હળો આપણે બોરે બેહીને વાત કરીએ એટલે હળો વાંધો નહીં હળો. દોમ હાલત વાળી કશો હું હળદ વાળી હોય ને? વાંધો નહીં હું ફોન લઈ લઉં લઈ લો એટલે ભેલુભાઈ તમે તમાકુ રાયડો ઘઉં તો બધું તો સારું કર્યું હો એટલે આ તાણ વિકોભાઈ શું કરીએ તાણ હવે ખેતી ઉપર તો નભાનું હોય આપણા ખેડૂતોને શું હોય ના એ તો વાત છે ને અમારે તો પૂરો પેલો બોરવાળો એવો હે ને પાવર આવી ગયો ને તો રૂપિયાનો બીજું કોઈ નહીં એટલે ચિંતા ના કરશો મને બેઠો પડો ના વાત તો સાચી તો પછી તમે તો બેઠા જ છો કેટલા પાણી પાવાના તમારે પાણી તો ઘણો ને હવે 2-3 પાણી પીવા હારા કશો હતો સમજ્યા તો તમારે પત્રી તો જો જેલે તા પત્રી તો શેકો ખા બી તું ખાવા દો શું હોય એટલે હું નેઠી જવાનું પીવા તો નહીં ને વરાક જેવું બોરે ખાલી એક ડોકો તું એનો તો એમાં તો કે લે તો શેકો ના ખાય લે કે તાર બાવ આવી ગયો એટલે કોઈ 100 પત્રીજન ખાજે કે તમારે બગાડ છે ના કરો એટલે આવો તો ખમણ નહીં તમે જો ચાર શાક હું નેઠી જાય અમારે તો જેટલા હોય પોણે ત્યાં આવે કે નહીં એ બધા શાકભાજી લઈ જ જાય એટલે આપણે ભઈલુભાઈ એવું જો એકબીજાની આપણે સમજવું પડે વેદના ના સમજો કેવો હળો તમે ખેડૂત ઓડી તો હારી બનાવી બોલી હો આ તો ભાઈ ભગવાનની દયા હતા હા આપણે દેવો પેલી આપણે બીજી વધુ પર આવતા બહુ સારો બનાવ્યો હો ખાટલો ઢળકો હાઈફાઈ છે એટલે ખાટલો નહીં ઢાળો બેહો નહીં યાર તમે તમારે ઘડી વાર બેહું ખાટલો હાઈફાઈ હોય એટલે કીધું તમને આપણે ખેડૂતોને એવું જ હોય ભાઈ તૂટી ગયો એટલે નહીં ખેતરમાં જેવા મોચા હોય તો. ખેડૂતોને તો આપણે આવું જ હોય તમે એક મહેમાન જેવા કહેવામાં તૂટેલો ખાટલો ઢાળો સારું લાગે ના, એ તો વાત સાચી તમારી. ભાઈ બીજું બોલો ભઈલુભાઈ બીજું જેવી ચાલે શાંતિ એકદમ ભાઈ શાંતિ હો કરવાની દયા નહીં, એ તો એ જ હોય ને તાણ. હવે વપડો
જો તમાકુ માર પીરે એટલે અજમલ સંગ પડશે કારણ કે તમારે પેલા અજમલ સંગ હતા, બરોબર? એવું હતું હા. એટલે એમને પીરે પછી તમારે મેં વાર દેજો ડાયરેક્ટ ઈકણ તમારે બે ને એક જ છેટે. કશો વાંધો નહીં એમને તો આપણે તો એક જ દાડા પેલા તો અઠવાડિયું કહેતા એટલે અઠવાડિયું 7-8 દગા થાય. કશો વાંધો નહીં, મારા હવે 2 કલાકનું જ છે, 3-4 પાટલા બાકી. કશો વાંધો નહીં એને તો એક દાડો તો હારો આડો ફૂડો. કશો વાંધો નહીં, ચિંતા ના કરશો તમે. હા હા કશો વાંધો નહીં તો પેલા જ જંગ વાળી લે હડો એમાં શું વળી હા જો તમારે પેલા કમંડી બોરવાળાનો જ ફોન આવ્યો. એટલે હુઆ એમને શું કોઈ જરૂર પડી તમારે? ઉપાડો 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 હુકી સમજી બોલતા નહીં. હા નહીં બોલી બોલો બોલો અજુબા. કેટલા હતા વેલુબા? હા બોરે બેઠો તો. એટલે આપણે એક કામ હતું તમારું. બોલો ને. એટલે આપણે જે વાઈ છે 85 વીઘા જમીન હા અને મારો બોર બગડ્યો યાર. એવું હોય એમ? એ પાણીની જરૂર હતી. કશું- તમારે આવજો ને. કશો વાંધો નહીં, બોરે આવો. બોરે બેઠા હો ને હોવા એ આવું હડો. એ આ કમંડીને બોર બગડ્યો હો. તમારે તમને જે પાણી નહીં હાલે ને એટલે ઉપર વાળો જોઈ રહ્યો હોય કે આ ખેડૂતોને હેરાન કરાવે, નાના ખેડૂતોને એના જોડે વાત સાચી હા. બોડી જમીન હે ને એટલે કે હેરાન કરે એટલે ભગવાન બરોબર જોઈને જ પેલું કરતો હોય, જોઈને ભગવાન લે તાર જોઈ જ રહ્યો હોય તરત બતાવી દે. આપણે ટલ્લા ટલ્લા કરતો તો પણ અસ્કર એવા એના પહેલું બાજુ જોડે આવવું પડ્યું કે ના આવવું પડ્યું હવે 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 એક કામ કરું ભારો આપણો હીરો હોય મારા જોડે પાણી લેવાય ને પણ એને મોટર લાવું. એટલે ઘણા કોમ કરવા હંતાઈ જઈએ તમે હંતાઈ જો અને આપણો તમને બૂમ મારો એટલે અંદર થી આવજો. જો લાચાર પડશે હીરો આવીને તમે જો જોજો. લાચાર પડશે જોજો, બરોબર? લાચાર પડશે હીરો. લાચાર પડે એવું કર્યું બરોબર ને? તમે કહેતા ને કે હીરા હોય આયા હતા પેલા તો બરાબર હું એને એમ કહું કે બોર હ પણ અઠવાડિયા સુધી મેન નહીં આવે. હા તમે ટલ્લાવો પેલા ખાલી બરાબર? કે મારે કઈ હોય વીઘા જમીન પીવો આપણે ખાલી ખોટું જ બોલવાનું હોય. બરાબર તમારે કામ? હા. હવે અંદર અમે હંતાણા બરાબર તમે હંતાઈ જો એ તો આવે એટલે હું તમે બૂમ મારો પછી બહાર આવજો. એ હા એ હા. વેલુબા એ વેલુબા આવો ને અજુબા. નવા જ બેઠા હો? આ જુઓ તમે ઉપાડો આઈને હાલ બેઠો. અને આ મારા બધો પાણી ચાલુ હતું, ચાલુ પાણી બંધ થઈ ગયું બોરી હતી, સુધી ખબર ના પડી અને જો મારા પાવાનું બાકી પડી ગયું. તે તો લાવો કારીગર થઈ જાય એમ. કારીગર તો વાત સાચી પણ બધો તો ઘરે બધું ફૂંકાઈ જાય યાર. અમે તો વાત સાચી અજુબા પણ મારે બહુ નવરો નહીં યાર આવે અઠવાડિયા સુધી. એટલે પેલો કોઈક સેટિંગ કરે મારા બધું ફૂંકાય છે અને પેલો કારીગર લાવું તો એ અઠવાડિયું 10 દાડા નીકળી જાય હમણાં કરતા બરોબર. પછી ખોલન બોલા કાઢે બધું એ વાત સાચી પણ હવે નવરો નહીં શું કરું બોરી યાર. એટલે આ જબરી કરી તમે તો કોઈક સેટિંગ કરો કે યાર મારા જબર ફૂંકાઈ જાય બધું. ના અજુબા સેટિંગ નહીં થાય યાર. ત્યાં બોલો હાવ આવું કરો તમે યાર, આપણે વર્ષો જૂની ભાઈબંધી છે ને. એ બંધી સાચી પણ અજુબા હમણાં તમને પોણ્યા મારો બોર હાવ નવરો પડે પણ તમને પોણી હાલવાનું મને ઈચ્છા નહીં. એટલે પેલું આવું યાર હાવ નવરો પડે હતો હા નવરો હતો તમે આવું કહો યાર. તમે શું ખેડૂતોની વેદના સમજો. એટલે તમે ખેડૂતોની વેદના યાર તમારું કામ જીદા નહીં કર્યું મેં યાર. મારું કામ હું તો મોટો ખેડૂત છું, મને તો વાંધો ના આવે. તમે એક સમય પેલું કરો ને તો તમે જે નાના ખેડૂતોને હેરાન કરો ને એ તમે આ ખોટું કરો એમ. એટલે હું યાર કોઈને હેરાન નહીં કરતો, મારે ઓલા કોઈને હેરાન કરવા પડે. એટલે આજુબાજુ તમે તમારા મોઢે કહેવો કે હું કહું. તમે બધું આવું કહો યાર, ખબર ના પડી કે મને. ભીખુભા એ અજમલ સાહેબ આવજો આ બાજુ. આ બે તમારા જોડે બેઠા ઉવ્વ. લ્યો. ના, અમારે પાણીની જરૂર પડી તો અમે આયા હતા ભેલું જોડે. એટલે તમે તો કમંડી હોય તમારે ચાલ ને એના મોણાની જરૂર પડે હા એટલે હું એમ જ કીધું મારો બોર નવરો પણ તમારે પાણી નહીં મળે. ના એ તો બરાબર હા. અમે કમંડી હોય ને એના મોણાની જરૂર ના પડે ને. હા એમને એમની ભૂલ સમજાવી જો ને એમને ખબર ના પડી જો કે ખેડૂતની વેદના શું. ખેડૂતની વેદના તમે હજી સમજતા નહીં મને એવું લાગે છે. હા એમને 85 વીઘા ને એટલે એમને કમંડ આવી ગયો. તમારે ભલે 85 વીઘા અમારે 5 વીઘા પણ અમે કોકની વેદના સમજીએ એક તો પહેલા સમજ્યા? પેલા તો અજુબા પાડોશી કોમ ના હોય ને તો પછી આપણે જોડે રહેવું જ ન કમ. તમે તમારે જોડે 2 દના પણ લેવા તો તમે યાર આજ આવશો કાલ આવશો આવતા અઠવાડિયે આવશો. ધણીનું શું કાય તમારે એક દાડા છે તમે તો ઘરનો બોર હા બરોબર. ગમે ત્યારે લાઈટ આ ભાઈને નોકરી ચાલુ હોય એ રજા પાડી ના હોય તો નોકરી રજા પડે એક બાજુ પાક બગડે. મેં તમને કીધું તું નતું કીધું? વિકુભા વાત સાચી તમારી પણ યાર મારે પાણી ચાલુ હતું ને પછી તમારી યાર પાક સારો થયેલો હતો બરાબર છે. જો અમને પાણી આલે ને તો પછી અમને સારું થઈ જાય ને એટલે મારથી આગળ નીકળી જાય. હા તમે તમારી આવીને આવી ભૂલો હોય પછી તો શું થાય? તમારી પેલું નેચર આવે બગડે એટલે પછી તમારે બોર બગડે જ ને. તો શું થાય? અજુબા એક નિયમ રાખવાનો ઉપર વાળો જોઈ રહ્યો હોય આપણે ખેડૂત એની મહેનત કેટલી કરતો જો પેલા તો એ વાવે એના લણા એમે ચોરી થઈ જાય રોજડા ખાઈ જાય ભૂંડ ખાઈ જાય અને છેલ્લે વધારે ખેડૂતના હાથમાં આવે. ચોર ખાય ચોર ખાય બધા ખાય ભાઈ બધા ખેડૂતના હાથમાં બારવાનું. વાત તો સાચી તમારી પણ બધું હું હો ને મારા અલગ કમંડ હતો કે મારા હે ને અંદરથી આગળ જ રહેવું હોય મારથી આગળ રહી જાય ને એટલે મને ગમતું નતું. એવું 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 ના રાખવાનું હોય અજુબા. નાના ખેડૂત હોય ને એની વેદના સમજવું કારણ કે એમનું ઘર ને 5 વીઘા જમીન હોય ને એના ઉપર જ નખતું હોય. એમને હું આ ક્ષેત્રમાં જે પાક થતો હોય ને એ કોકનું 5-25 લીધા હોય જેવું થયું હોય ને એ ભરવાનું હોય એમને.
અમને કીધું તું ભૈલુભાઈ મીએ મુકો આપડા જો મારે એક દાડો કપાસો ના થયો જો હું રજા પાડીને આવ્યો પણ તમારે 85 વીઘા એટલે તમારે તો ઘરનો બોરે તમારે એક દાડો કપાસો થાય ને તો તમારે ચાલે ના કે મારે તો હુકાઈ જાય બધું કે મારે તમે કીધું મૂકું છું મારે તમાકુ પદ પાટલા મારે જો હજી ઘઉં પાવાના રાયડો પાવાનું પડે તો હું હમણાં જ કીધું કે લઈ જાઉં પોણી અને વિકુભાઈને કીધું અમને પીરે નતા મળવા દો મારે તો કન્નો બોરે 2 દાડા ચેડ પાવું છું ફેર પડી જવાનું તો હુકાઈ જવાનું વાત તમારી સાચી પણ બધું મારે છે ને એવું હતું કે અરે બધા આગળ ના થઈ જવાનું યાર એમ મેં જોયું ને તમાકુ અમને એના બધું જબરથી મારા બધું ઓછું કીધું આવું કોઈ દાડો જુબા કોઈ ખેડૂત અંગત ના કરાય એને પ્રેમથી કહેવાય કે ભાઈ આજનો દાડો રહી જા કોઈ તો કાલ રાતનો કાપતો રાતે આવી જજે એવું કરવાનું હોય અઠવાડિયું લંબો 2 વખત અઠવાડિયે 15 દાડે તો બધું 15 દાડે કોઈ પાક પોણી વગર રહી કે તમે વિચારો આપણે તમારી વાત કરો હવે તમારા કારીગર બોલાવો બરાબર અને એને 15 દાડા કહે કે ભાઈ હજુ 15 દાડે હમું થા તો તમને કેવું થાય બધો તમને પાક કેવું ઉપાય થાય? તો તમને કેવું થાય ખેડૂત કેટલી મહેનત કરતો હોય એને પાક પકાવવા માટે તો હવે મારે જરૂર પડી એટલે મને ખબર પડી અમને. હા. હવે તમને ભૈલુભાઈ એમ કહે કે આ અઠવાડિયે આવજો એ અઠવાડિયે આવ્યો કે આ અઠવાડિયે આવજો તો તમને કેવું થાય ના થાય તમે મારા વિશ્વાસે બેહી રહ્યા હોય હું એમ તમને કહું કે અઠવાડિયે જો હજુ અઠવાડિયે તમે પોણી જા અઠવાડિયે તો તમને એમ કહું ફેરથી કે જો તમે અઠવાડિયે ફેરથી આવજો એટલે 15 દાડા તમારો પાક કેટલો બગડે તમે મારા વિશ્વાસે બેહી રહ્યા હું વિશ્વાસ ઘાત કરી દઉં અમે પહેલા તમારી વિશ્વાસે બેઠા હતા ને કે ના હજુ આપણા ઘરના મોણો પોણી આવેલ છે તમે અમના અંગત આવું કરો ને તમને ભગવાને તરત બતાવી દીધું તમારી પાસે ઉઘા નથી સાચી તમારી પેલું હા એટલે હા ને એક ખેડૂતની વેદના સમજો અરે કશો વાંધો નહીં તો મારો બોર હમો કરાવું હું હવે હમો થઈ જાય એટલે અમને બેન પોણી આવી જાય બરોબર હવે આ એક કામ કરો તમે વેદના પહેલા સમજ્યા નહીં હતા તો હવે અમે પહેલું પોણી લઈ લઈએ તમે બોર હમો કરાવી દો પછી તમારું પોણી રેગ્યુલર ચાલુ કરી દઈએ ના હોય તો કશો વાંધો નહીં તમે એકવાર તમારા ત્રણ પોણી જરૂર ને તમારું બોરનું લઈ લો તો તમારો બોર હમો થઈ જાય પછી તમે તારું અમને પોણી આવી દીધું મારે તો કાલનો દાડો છે પછી મારું પીરે એટલે તો વિકુભા લઈ લે અને હવે અમને ભૂલ કરીને હવે તમારે જેટલા 3 પોણી પાસ થાય 4 પાન થાય ભાઈને ભાગ ના હાલતા બરોબર કશો તમારે બેન કહું અને જો ભાગ ના લે કશો વાંધો નહીં બરોબર અને એમને બોર હમો કરવા મદદ કરી દેજો કશો નહીં બને તો કરો છો પહેલું અમે જ્યાં તરત કીધું કે આ પોણી પતો ને 2 કલાકમાં તરત તમને વાર લો બોલો તરત કહી દીધું કે વાળ લો તમે આડોશી આવો જોવો હજુ પા સમજ્યા તમે સાચી તમારી એકબીજાને સમજવું પડે લેવડો હવે મારે તારું પોણી અરે કશો વાંધો નહીં હેડો પહેલું હા તું કેવો કે અરે જો ખાલી મસ્તી કરતું છે ના કઈ આપણે શાક ભાજીમાં લઈ જાવ લઈ જાજો ભલે મારું મેહોણા ભલે